હેલો ગુડ મોર્નિંગ. આપણે જલ્દી નાસ્તો લઈને આવી ગયા. નાસ્તો લઈને હું આવ્યો ગાડી પાર્કિંગ કરવા. ગાડી પાર્કિંગ કરીને હું આવ્યો વોર્ડમાં. નવબેનને ઉષાએ બે નાસ્તો કરી લીધો હતો. પછી આપણે જવાનું હતું દવા લેવા. પછી દવા લઈને મારે જવાનું હતું જલ્દી આજે વહેલા ટિફિન લેવા. તો હું ટિફિન લેવા માટે નીકળી ગયો. પછી ટિફિન લેવા હું ના ટિફિન પાર્સલ કરાવીને પછી આવી ગયો વોર્ડમાં. કારણ કે આજે એમટેક્સ લેવલનો રિપોર્ટ હતો નવબેનનો રિપોર્ટ આવે એટલે આપણે આજે ડિસ્ચાર્જ હતું. તો પછી મેં કીધું હાલો હું ગાડી પાર્કિંગેથી લઈ આવું. કે એવામાં મને પ્લેન જોવા મળ્યું. આપણે દુબઈ જવાનું છું. ઉષાને નવને ઉપર સેકન્ડ ફ્લોર ઉપર તેડવા જવાના હતા. તો હું થોડીક વાર ગાડી પાર્કિંગ નીચે કરીને ઉપર તેડવા ગયો. પછી મારે એને નવને ઉષાને ત્રણેય આજે જવાનું હતું ઘરે. ડિસ્ચાર્જ થઈ ગયું હતું. અમે ઘરે પહોંચીને જમવાનું સાંજનું ઇવનિંગનું જમી લીધું. જમીને પછી અમારે જવાનું હતું વહેલા આજે બસ સ્ટેશન. પછી મારે નવને ગામડે જવાનું હતું. અમે બસનો વેઇટ કરતા હતા. તો અમે બસનો વેઇટ કરતા હતા. બસ આવી ગઈ એવામાં. પછી અમે ત્રણે બેસી ગયા બસમાં, હું નવું ઉષા. પછી બસમાં અમારે જવાનું હતું આજે વહેલા ગામડે. આપણે થોડાક આગળ આવ્યા હતા. આપણને કાંકરિયા તળાવનો વ્યૂ જોવા મળ્યો. અહીંયા કોણે ફોટોગ્રાફી કરીશ કોમેન્ટ કરજો. પછી એવામાં આપણે હોટલે હોલ્ટ કર્યો. 10-15 મિનિટ પછી આપણે પહોંચી ગયા બાબરા. આ છે આપણું રંગીલું બાબરા. કોણે જોયેલું છે ને કોણ આવેલું છે એ કોમેન્ટ કરી દેજો. અમે બાબરા પહોંચીને ત્યાં મારા પપ્પા 4 વાગ્યામાં તેડવા આવી ગયા. અને મેરા કાકા રિક્ષા લઈને આવી ગયા. પછી બસમાંથી ઉતરીને આ છે અમારું રંગીલું બાબરા. ઓ ભાઈ. પછી અમે મેરા કાકા રિક્ષા લઈને અમે ત્રણે નીકળી ગયા વાંડળિયા તરફ. અને મારા ઉપર 2 વ્હીલ લઈને આવી ગયા. પછી તો ત્યાં સવારના 4 વાગ્યાનો નજારો કંઈક આવો હતો ચંદ્રનો, જોવો તમે. તો આજ સુધી આટલું જ. બાય ટાટા. ફરી એક નવા મિની વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને બાય.